સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત માટે આગામી 4 થી 5 દિવસ અતિ ભારે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે। તો આજે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે આબ ફાટ્યું તો 3 જ કલાકમાં 12 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામની અંદર આબ ફાટ્યું જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે માત્ર 3 જ કલાકની અંદર 12 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે ગામની બજારોમાં કેળ સમાન નદીઓ પણ વહેતી થઈ હતી અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી, અનાજો અને પશુપાલકોનો ચારો પણ પલળી ગયો હતો અને આસપાસના ગામ સાથેના સંપર્ક પણ તૂટી ગયો હતો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદને લઈને એલર્ટ જારી તો વરસાદી માહોલ વચ્ચે આવનારા 7 દિવસ માટે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ અને અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ સાથે જ વરસાદને લઈને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ, આણંદ, દાહોદ અને મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। તો આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વરસાદે ગુજરાતમાં બોલાવ્યા ભૂકા તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક સુધીમાં 160 કરતા વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 15 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે। તો આ સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ કરતા વધારે, તો જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચ, તો સુરતના પલસાણામાં 6.5 ઇંચ, જૂનાગઢના વિસાવદર અને સુરતના બારડોલીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢના માળિયા હાટીના, દ્વારકા અને રાજકોટના ઉપલેટામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ભારે વરસાદ વચ્ચે માણાવદર તાલુકામાં 1100 જેટલા લોકોનું પણ સ્થળાંતર થયું છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પૂરની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજાઈ તો આસામમાં પૂરની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના 11 જેટલા જિલ્લાઓ અસરગ્રસ્તોની સંખ્યા ઘટીને 95,000 થઈ ગઈ છે। તો આ દરમિયાન પ્રધાન બિસ્વા શર્માએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। તો સીએમ શર્માએ આ અંગે ટ્વિટર પર પણ કહ્યું કે મને વડાપ્રધાન મોદીના આશીર્વાદ અને માર્ગદર્શન લેવાનો લાહવો મળ્યો અને ચાલુ વિકાસ કામોની સ્થિતિ અંગે પણ ચર્ચાઓ કરી હતી। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ઘેડ વિસ્તારોમાં 15 થી વધારે ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। તો ભારે વરસાદથી ઘેડ વિસ્તારના 15 થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા છે। તો જેમાં કાસાબળ, ક્ષત્રવા, જમરા, મહિયારી, ભોગસર, દર્શન, કલવાકા, તરખાઈ જેવા ગામ સહિતના 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો ગ્રામજનો મુશ્કેલીમાં પણ મુકાયા છે। તો કેશોદમાં પણ આવેલા શેરગઢમાં છેલ્લા 1 કલાકમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બજેટ પહેલા જ સોના ચાંદીના ભાવ તૂટ્યા તો જ્યાં દોસ્તો બજેટ પહેલા સોના ચાંદીના ભાવ તૂટ્યા છે, તો અધિકૃત વેબસાઇટ iBazaar.com અનુસાર 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનામાં ગઈકાલે ઓપનિંગ રેટમાં 234 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો હાલમાં ભાવ 73,006 રૂપિયા પ્રતિએ પહોંચ્યો છે। તો સોનું 73,240 રૂપિયાની સપાટી ઉપર ક્લોઝ થયું હતું, જ્યારે 916 પ્યોરિટી વાળા 10 ગ્રામ ગોલ્ડમાં 214 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 66,874 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવશે તો હવામાન વિભાગે ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। તો આ આગાહી પ્રમાણે મેઘરાજા સટાસટી બોલાવશે। તો બીજી બાજુએ દ્વારકા અને પોરબંદરમાં પણ એક જ દિવસમાં 15 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તો આજથી લઈને 26 થી 27 જુલાઈ સુધી સતત 5 થી 6 દિવસ માટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના 12 કરતાં વધારે ડેમોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. જ્યાં દોસ્તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના 12 કરતાં વધારે ડેમોમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. તો ઓજત 2 ડેમના 4 દરવાજા ખોલાય છે, તો ઓજત વંથલી ડેમના પણ 12 દરવાજા ખોલાય છે. તો ઓજત સારપુરના ડેમના પણ 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, તો સાવલી ડેમના પણ 9 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ, તો 36 જેટલી ફ્લાઇટો રદ કરાઈ. જ્યાં દોસ્તો મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો ભારે વરસાદના કારણે ગઈકાલે 36 જેટલી ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી હતી. તો મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 82 મીમી વરસાદ પડ્યો છે. તો પાણી ભરાઈ જવાના કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ થયા છે. ત્યારે આ પહેલા પણ 15 જેટલી ફ્લાઇટોને પણ અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.